નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના ચેનલ એજે વાઇબ્સમાં સ્વાગત છે। આજનો આપણો મુદ્દો છે આપણા વિષય અર્થશાસ્ત્રમાં ખૂબ અગત્યનો ખ્યાલ માંગનું વિસ્તરણ અને સંકોચન। તો અહીં માંગ જે છે, માંગના નિયમમાં આપણે સમજ્યા હતા કે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે અને કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે। એના સિવાય માંગમાં પરિવર્તન જે છે એના માટે માંગને અસર કરતા પરિબળોમાં આપણે જોયું હતું કે માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે છે, એક કિંમત પરિબળ અને બીજું છે કિંમત સિવાયના પરિબળ। તો આ પરિબળોને લીધે માંગમાં પરિવર્તન આવે છે। તો જે પરિવર્તનને લીધે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે એ પરિબળને આપણે સમજવાના છીએ। તો આ માંગનું વિસ્તરણ અને સંકોચન જે થાય છે, માંગમાં જે પરિવર્તન થાય છે એના પાછળ કયો પરિબળ જવાબદાર છે એને સમજીએ તો સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન એનો અર્થ સમજીએ અને એના પછી આપણે માંગના વિસ્તરણ અને સંકોચનની અનુસૂચિ અને અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ। તો ચાલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચનનો અર્થ સમજશું। તો આમાં પહેલું છે માંગનું વિસ્તરણ કોને કહેવાય? માંગનું વિસ્તરણ તો કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં જે પરિવર્તન આવે તેને માંગનું વિસ્તરણ કહેવાય। એ જ રીતના આપણે સમજીએ માંગનું સંકોચન। તો ઉપર જે લખ્યું છે એના કરતા વિરુદ્ધ, તો કિંમતમાં વધારો થવાથી માંગમાં જે પરિવર્તન આવે તેને માંગનું સંકોચન કહેવાય। તો મિત્રો, અહીં માંગને અસર કરતા પરિબળોમાં કિંમત પરિબળ જે છે એની અસર જે છે એના લીધે માંગમાં ફેરફાર થાય છે। અહીં તમે જોઈ શકો છો કે કિંમતમાં ઘટાડો થાય છે। તો કિંમતમાં ઘટાડો થાય અને માંગમાં જે ફેરફાર આવે એને કહેવાય વિસ્તરણ। અને આ બાજુ જોઈ શકો છો કિંમતમાં વધારો થવાથી માંગમાં જે પરિવર્તન આવે તેને કહેવાય માંગનું સંકોચન। તો એક વસ્તુ નક્કી થઈ કે માંગમાં વિસ્તરણ અને સંકોચન માટે જવાબદાર છે કિંમતમાં ફેરફાર। કિંમતમાં કાં વધારો થાય ને કાં કિંમતમાં ઘટાડો થાય, એની અસર જે છે માંગ ઉપર થાય છે, જેના લીધે માંગનું વિસ્તરણ અને સંકોચન થાય છે। હવે આ મુદ્દાને આપણે વધુ સારી રીતે ક્લિયર કરીએ તો અનુસૂચિત અને આકૃતિ દ્વારા આપણે સરળ રીતે આ મુદ્દાને સમજી શકશું। ચાલો આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીએ। તો સૌથી પહેલા આપણે માંગનું વિસ્તરણ સંકોચન માટે અનુસૂચિ બનાવીએ અને અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ તૈયાર કરીએ। તો અનુસૂચિ બનાવીએ। અનુસૂચિ એકદમ સિમ્પલ બનાવીએ જેથી આપણને આ ખ્યાલ વધુ સરળ રીતે સમજાઈ જાય। તો પહેલું ખાનું આપણે કિંમતનું લઈએ, કિંમત રૂપિયામાં છે, અને બીજું ખાનું આપણે માંગનું લઈએ, માંગ આપણને એકમમાં દર્શાવીએ। કિંમત ક્રમશર આપણે લખીએ 10 રૂપિયા કિંમત,
₹8 કિંમત અને ₹6 કિંમત. સામે માંગ એવી રીતે દર્શાવીએ કે જેથી માંગનું નિયમ પ્રમાણે ચાલે. તો ₹10 કિંમતે વસ્તુની માંગ 1, પછી આ બાજુ 2 અને 6 એ 3. તો આ અનુસૂચિમાં એક સામાન્ય સ્થિતિ જે છે એની આપણે ધારણા કરી લઈએ. માની લો કે સામાન્ય સ્થિતિ વસ્તુની કિંમત ₹8 છે ત્યારે વસ્તુની માંગ જે છે 2 એકમ છે. હવે જેવી રીતે આપણે અર્થમાં જોયું કે કિંમતમાં ઘટાડો થવાથી માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. તો સૌથી પહેલા આપણે કિંમતમાં ઘટાડો દર્શાવી દઈએ. તો અહીં તમે કિંમતના ખાનામાં જુઓ છો, સામાન્ય સ્થિતિ આપણે 8 ધારી લીધી છે. હવે 8 માંથી માની લો કે કિંમત 6 થઈ જાય છે, બરાબર. અને અર્થમાં જોયું કે કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે. તો અહીં ₹8 કિંમતે 2 માંગ હતી, તો આપણે કિંમત ઘટી ગઈ, કિંમત ઘટીને 6 થઈ ગઈ, તો એનું માંગ વધીને કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. તો અહીં 2 થી 3 જે છે એ વિસ્તરણ થયું કહેવાય. એવી જ રીતે આપણે અર્થમાં જોયું હતું કે કિંમત જે છે વધે તો માંગનું સંકોચન થાય. તો માની લો કે સામાન્ય સ્થિતિ 8 માંથી કિંમત વધી અને ₹10 થઈ જાય છે, તો માંગ પણ 2 એકમમાંથી ઘટી અને 1 એકમ થઈ જાય છે. તો આ બાજુ જે છે એ માંગનું સંકોચન થયું કહેવાય. હવે આ જ અનુસૂચિ જે છે એને આકૃતિમાં આપણે દર્શાવીએ, આકૃતિ દ્વારા સમજીએ. તો આપણે આકૃતિ બનાવીએ. આકૃતિ બનાવી એકદમ સરળ છે. તો આ રીતના આપણે OX ધરી અને OY ધરી દર્શાવી દઈએ. આ બાજુ OX લખીએ અને OY લખીએ. આડી ધરી ઉપર OX, ઊભી ધરી પર OY. OX ઉપર આપણને ખબર છે કે OX ધરી પર હંમેશા માંગના એકમો આવે. તો અહીં માંગના એકમો ક્રમશર લખી લઈએ, 1, 2 અને 3. આપણી અનુસૂચિમાં માંગના એકમો આપેલા છે 1, 2 અને 3, એને આપણે દર્શાવી દીધા, બરાબર. અહીં છે માંગ, અહીંયા લખી લેવાય માંગ. એવી જ રીતના આ બાજુ કિંમત છે, તો કિંમતના આંકડા પણ દર્શાવી દઈએ. કિંમત ઓછામાં ઓછી 6 છે અને વધુમાં વધુ 10 છે. તો કિંમત આપણે 6 લખી લઈએ, 8 અને 10. અહીં તમે જોઈ શકો છો, આ 6 છે, આ 8 છે અને આ 10. કિંમત ક્રમશર 6, 8 અને 10 દર્શાવી દીધી છે. અહીં 0 પછી ડાયરેક્ટ 6 લીધી છે, તો એને આપણે અહીંયા ક્રોસ કરી લઈએ, જેથી બધા વચ્ચેનું અંતર 2 છે, મતલબ ₹2 કિંમત અંતર છે. હવે જે અનુસૂચિમાં આપેલું છે, સૌથી પહેલા એ સામાન્ય સ્થિતિ જે છે એ જે છે એનો બિંદુ આલેખી લઈએ. તો સામાન્ય સ્થિતિ શું છે? વસ્તુની કિંમત 8 અને માંગ છે 2. તો અહીંયા વસ્તુની કિંમત 8 છે અને સામે એની માંગ છે 2. તો આ જે છે એ સામાન્ય સ્થિતિ છે. એ સામાન્ય સ્થિતિનો બિંદુ જે આંકી લઈએ એને નામ આપણે આપીએ A. હવે છે કિંમતમાં ઘટાડો થાય છે. કિંમત માની લો કે ઘટીને 6 થાય છે. તો અહીં કિંમત આપણે ₹8 છે, ₹8 માંથી સામાન્ય સ્થિતિમાંથી 8 માંથી ઘટીને 6 થાય છે. કિંમત 6 થાય છે ત્યારે માંગ જે છે 3 એકમો છે. તો અહીં કિંમત 6 છે અને માંગ છે 3. એને તૂટક રેખા વડે દર્શાવી અને બિંદુને આલેખી લઈએ. તો એ બિંદુ મળશે. તમે જોઈ શકો છો કિંમત 6 છે અને માંગ છે 3. આ બિંદુ એકબીજાને જે છેદે છે એ બિંદુનું નામ આપી દીધું આપણે, બિંદુ D. તો અહીં જે A થી B સુધીની સ્થિતિ જે છે, A થી B, બરાબર, બિંદુ A થી બિંદુ A એ સામાન્ય સ્થિતિ છે, ₹8 કિંમત, 2 માંગ. તો અહીંયાથી કરી અને બિંદુ B સુધીની સ્થિતિ જે છે એ શું છે? તો માંગનું વિસ્તરણ. અહીં માંગ વિસ્તરણ પામી છે, 2 એકમમાંથી 3 એકમ થઈ છે, એટલે માંગનું વિસ્તરણ થયું કહેવાય. આ જ રીતના અનુસૂચિમાં આપેલું છે કે કિંમત જ્યારે વધે છે, સામાન્ય સ્થિતિ 8 છે ને કિંમત વધીને થઈ જાય છે આ બાજુ 10. તો ₹10 કિંમત વધુ તો માંગનું સંકોચન થાય છે. તો માંગ સામાન્ય સ્થિતિ 2 હતી એમાંથી ઘટી અને 1 એકમ
થઈ જાય છે, બરાબર. એને એ બિંદુઓ પણ આપણે આલેખી લઈએ. તો કિંમત 10 અને માંગ છે 1, તો અહીં 10 અને સામે માંગ તૂટક રેખા વડે દર્શાવી દઈએ. આ 1, તો 10 અને 1 આ બિંદુ જે છે, આ બિંદુને આપણે નામ આપી દઈએ C, બરાબર. તો અહીં સામાન્ય સ્થિતિ એ બિંદુથી C બિંદુ સુધીની સ્થિતિ જે છે એ શું છે? તો માંગનું સંકોચન. જે આપણને દેખાઈ રહ્યું છે કે 2 એકમ માંગ હતી, એમાંથી 1 એકમ થઈ છે, બરાબર. જે બિંદુ C ઉપર છે, 10 રૂપિયા કિંમત અને 1 એકમ માંગ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ બનાવી એકદમ સરળ છે. હવે આકૃતિને આપણે સમજૂતી પણ આપી શકીએ છીએ. સમજૂતીમાં એવી રીતના આપણે લખી શકીએ છીએ કે સૌથી પહેલા OX ધરી જે છે એ દર્શાવી, OX ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવી છે, અને OY ધરી ઉપર વસ્તુની કિંમત જે છે રૂપિયામાં દર્શાવી છે. સૌ પ્રથમ સામાન્ય સ્થિતિ એવું લખવાનું. સામાન્ય સ્થિતિ માની લો કે 8 રૂપિયા અથવા કિંમત રૂપિયા 8 છે, ત્યારે માંગ છે માની લો કે 2 એકમ, જે આપણે શરૂઆતની સામાન્ય સ્થિતિ દર્શાવી, બરાબર, જેને એ બિંદુ દ્વારા આપણે દર્શાવ્યું છે. હવે માની લો કે કિંમતમાં ઘટાડો થાય છે. માની લો કે કિંમત ઘટી અને 8 રૂપિયામાંથી, અહીં કિંમત ઊભી ધરીને જુઓ, 8 રૂપિયા કિંમતમાંથી ઘટી અને 6 રૂપિયા થાય છે. તો આપણે અર્થ જોયું કે જ્યારે કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય. તો અહીં માંગ જે છે વિસ્તરણ પામે છે, 2 માંથી થઈ અને 3 થઈ જાય છે. તો આ સંયોજન જે છે એને બી બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આવી જ રીતે સામાન્ય સ્થિતિમાંથી માની લો કે કિંમત વધીને 8 રૂપિયામાંથી, સામાન્ય સ્થિતિ 8 છે, 8 માંથી થઈ જાય છે 10 રૂપિયા કિંમત. તો અર્થમાં જોયું કે કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. તો કિંમત 10 રૂપિયા 8 માંથી થઈ તો માંગનું સંકોચન 2 એકમમાંથી 1 એકમ થાય છે. આ સંયોજનને બિંદુ C દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સંયોજન બિંદુ A થી B એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. સંયોજન બિંદુ A થી C એ માંગનું સંકોચન દર્શાવે છે. આ રીતના આ બધી આકૃતિ અને અનુસૂચિ ઉપર કહી શકાય કે કિંમત અસરને લીધે માંગમાં જે પરિવર્તન આવે છે તો એ પરિવર્તન કેવું હોય છે? કાં તો માંગનું વિસ્તરણ હોય છે, કાં તો માંગનું સંકોચન હોય છે. તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે બરોબર રીતે સમજાનો હશે. વધુ મુદ્દો સારી રીતે સમજવા માટે તમે વિડીયોને ફરીથી જોઈ અને સારી રીતે સમજી શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ મુદ્દો બરોબર રીતે સમજાનો હશે. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.